હિન્દીનું પૂરક વાચન આજે જોઈશું. પૂરક વાચન એક્ઝામમાં પૂછાતું નથી, પરંતુ શીખવા માટે હોય છે. તો અહીં આગળ અનુભવ પ્રસંગ છે, વિમાન સે છલાંગ. વિમાન ઉપરથી છલાંગ લગાવવાનું આવે છે. આપણને ખબર છે પેરાગ્લાઇડિંગ બધા કરે છે. વિમાન ઉપર પૃથ્વીથી ઘણી બધી ઊંચાઈ પર હોય છે ને ત્યાંથી પેરાશૂટની સાથે છલાંગ લગાવવાનું હોય છે. તો અહીંયા શ્યામચંદ્ર છે તે પોતાનો અનુભવ વ્યક્ત કરે છે અને એ અનુભવ વ્યક્ત કરતા પત્ર લખે છે. એટલે આ પત્ર ધ્યાનથી વાંચજો. કઈ રીતે પત્રની રચના કરવામાં આવી છે, કઈ રીતે પત્ર લખવામાં આવે છે, તો તમારે પત્ર લેખનમાં ઘણો ફાયદો થશે. इस पत्र में लेखक ने पैराट्रूपिंग विमान से छलांग प्रशिक्षण के साहसिक अनुभव का सजीव वर्णन किया है. તેનું સજીવ વર્ણન કર્યું છે પોતાના અનુભવનું. विमान से छलांग के पूर्व 1 महीने की जमीनी प्रशिक्षण आवश्यक होती है. જેને પ્રશિક્ષણ એટલે ટ્રેનિંગ કહેવાય, તાલીમ કહેવાય છે ગુજરાતીમાં. તો વિમાનથી છલાંગ લગાવતા પહેલા જ, કૂદતા પહેલા જ 1 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવે છે, તે તેમને લીધી હતી. आगरा कैंट में पैराट्रूपिंग मिलिट्री की एक कोर है, एक विभाग છે મિલિટરીનો आगरा कैंट પાસે, અને ત્યાં આગળ તેમને આ ટ્રેનિંગ લીધી હતી, जिसमें इस प्रकार का प्रशिक्षण दिया जाता है, જેમાં તાલીમ આપવામાં આવે છે. प्रशिक्षण के बाद में पैराशूट की सहायता से आकाश में उड़ते हुए विमान से जमीन पर छलांग लगाई जाती है. प्रशिक्षण આપ્યા પછી, તાલીમ આપ્યા પછી પેરાશૂટની મદદથી આકાશમાં ઉડતા વિમાનને પરથી જમીન પર છલાંગ લગાવવામાં આવે છે. इसका मार्मिक वर्णन એટલે કે આની નાની નાની વાતોનું પણ વર્ણન આ પત્રમાં કરવામાં આવ્યું છે. જોઈ લો. 47 પેરાટ્રુપિંગ કોર આગ્રા કેન્ટ 24/9/1981 બરોબર, 24મી તારીખનું છે. 1981નો પત્ર લખેલો છે. વિચાર કરો, 1981 વખતે આ પેરાગ્લાઇડિંગ કર્યું હતું, જેને આપણે કહીએ છીએ અત્યારે ઇંગ્લિશમાં, અને હિન્દીમાં એને પેરાટ્રુપિંગ કહેવામાં આવે છે. જોઈ લઈએ શબ્દાર્થ શું છે, પછી પત્ર શરૂ કરીએ. ઘણું સરળ છે. पैराट्रूपिंग आकाश में हवाई जहाज से पैराशूट यानी हवाई छतरी द्वारा धरती पर छलांग लगाकर उतरने की प्रक्रिया. ट्रेनिंग प्रशिक्षण. ग्राउंड मैदान, धरती. फैन जंप ऊंचे प्लेटफॉर्म से कूदना. હવે જોઈ લઈએ શું છે પત્રમાં. તો પત્રમાં જોઈએ તો પત્ર કોને લખ્યો છે? ફ્લાઇટ લેફ્ટનન્ટ બત્રાને લખવામાં આવ્યો છે. યાદ રાખજો, પત્ર કોને લખવામાં આવ્યો છે, 1 માર્કમાં પૂછાય. सस्नेह नमस्ते. स्नेह साथे नमस्ते, नमस्कार. जैसा कि मैंने कहा था कि मैं पैराट्रूपिंग के अनुभव का पत्र में वर्णन करूंगा. जब मैं तुमने કહ્યું હતું તેમ પેરાટ્રુપિંગનો અનુભવ હું મારા પત્રમાં કરીશ. यहाँ विस्तार से वृत्तांत लिख रहा हूँ. અહીંયા આગળ હું વિસ્તારથી પૂરું વિશ્લેષણ કરીને વૃત્તાંત લખું છું. વૃત્તાંત લખવું એટલે પૂરી વિગતો આપવી, જેને વૃત્તાંત કહેવાય છે. विमानों से छलांग लगाकर पैराशूट के सहारे नीचे आने वाले बहादुरों के बारे में मुझे बड़ी उत्सुकता रहती थी. એમ કહે છે કે વિમાન પરથી છલાંગ લગાવીને પેરાશૂટથી જે જમીન પર નીચે આવે છે તેવા બહાદુરો વિશે જાણવામાં મને ઘણી ઉત્સુકતા રહેતી હતી. कैसा महसूस होता होगा हवा में अकेले लटकना. હવામાં એકલા લટકવાનું કેવો અનુભવ થતો હશે. કભી કભી મેં यह भी सोचता था कि यदि छतरी ही न खुले तो क्या हो. એટલે ક્યારે ક્યારે મને એવો વિચાર આવતો હતો કે આ જે છત્રી છે એટલે કે પેરાશૂટ છે તે ખુલે નહીં તો શું થશે. लेकिन अब मैंने पैराट्रूपिंग એટલે ફરીથી पैराशूट के सहारे विमान से नीचे कूदने की विद्या सीखनी शुरू की. तब मेरी समझ में आया कि पैराट्रूपर बनने के लिए सचमुच बहादुरी की आवश्यकता होती है. જ્યારે હું આની ટ્રેનિંગ લઉં છું, તાલીમ લઉં છું, ત્યારે મને ખબર પડે છે કે આ શીખવા માટે ઘણી જ બહાદુરી જોઈએ, ઘણી હિંમત જોઈએ. उसके लिए तंदुरुस्ती तो ठीक होनी ही चाहिए. એના માટે તમારી તંદુરસ્તી સારી થવી જોઈએ. हवाई जहाज से छलांग लगाने की हिम्मत भी होनी चाहिए. પણ આ જે હવાઈ જહાજ છે, જે વિમાન છે, ત્યાંથી છલાંગ લગાવવા માટે, કૂદવા માટે હિંમત પણ જોઈએ. शुरू में तो बहुत ऊंचाई से नीचे की ओर देखना ही काफ़ी डरावना लगता है. શરૂઆતમાં તો આટલી બધી ઊંચાઈથી નીચે જોવું જ ઘણું ડરાવવા જેવું લાગે છે. જરા સોચો, કોઈ तुमसे वहाँ से नीचे कूदने के लिए कहे तो क्या हो. તમે વિચારો, તમને કોઈ ત્યાંથી નીચે કૂદવા માટે કહે તો તમને કેવું થાય. खैर जवा दो. मेरी पैराट्रूपिंग की 1 महीने की ट्रेनिंग शुरू हो गई. મારું પેરાટ્રુપિંગનો 1 મહિનાની જે ટ્રેનિંગ હતી, તાલીમ હતી, તે શરૂ થઈ ગઈ. सबसे पहले भी ग्राउंड ट्रेनिंग. સૌથી પહેલાં ગ્રાઉન્ડ ટ્રેનિંગ એટલે જમીન ઉપર ટ્રેનિંગ આપતા હતા. कुछ दिन हमें जमीन पर ही अभ्यास करना था. કેટલાક દિવસ અમારે જમીન પર જ અભ્યાસ કરવાનો હતો, શીખવાનું હતું. कुछ समय बाद जब हमने पैराशूट के बारे में कई बात जान ली. થોડા સમય પછી અમે પેરાશૂટ વિશે ઘણી બધી માહિતી મેળવી લીધી, ઘણી વાતો જાણી લીધી. तो हमारे मन से धीरे धीरे ऊंचाई का डर दूर होता गया અને हमारा मनમાંથી ઊંચાઈની જે બીક હતી ધીમે ધીમે दूर થવા લાગી. हम आदेश मिलते ही छलांग लगाने के लिए मानसिक रूप से तैयार होते गए. અને આદેશ મળવાથી છલાંગ લગાવવા, કૂદવા માટે માનસિક રૂપે તૈયાર થઈ ગયા. શારીરિક કરતાં માનસિક રીતે તૈયાર થવું ખૂબ જ જરૂરી હોય છે. એટલે એ કહે છે કે અમે માનસિક રીતે તૈયાર થઈ ગયા.
इसके पहले ही हम विमान से छलांग लगाते हमने ફેન જમ્પ લગાવી. ફેન જમ્પ એટલે આગળ આપી દીધું છે ઊંચા પ્લેટફોર્મ પરથી કૂદવું, એટલે વિમાન પરથી કૂદતા પહેલાં તેમને ऊंचा प्लेटफॉर्म पर थी कूदवानो तैयारी करी. इसमें ऊंचे प्लेटफॉर्म पर से कूदना होता है એટલે खबर पड़ी फैन जंप એટલે ऊंचा प्लेटफॉर्म ऊपर થી कूदवाનું હોય છે. और इस बात का खास ध्यान रखना होता है कि जब हम जमीन पर गिरे तो हमारे लुढ़कने का तरीका ठीक वही हो जो हमें सिखाया गया है. અને આમાં એ જ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે જ્યારે કૂદ્યા પછી જમીન પર પડવાનું હોય છે, જમીન પર આવવાનું હોય છે, ત્યારે તેમને જે ઘસડાવવાની જે રીત આપી હોય છે તે જ રીત જે શીખવાડી હોય છે તે રીતે જ ઉતરવાનું હોય છે, ઘસડાવવાનું હોય છે. फैन जंप में तो मैं काफ़ी सफल रहा. फैन जंप में એટલે કે ऊंचा स्टैंड पर थी कूदवा तो हूँ सफल થઈ गयो. लेकिन अब देखना यह था कि जब विमान से मैं कूदने का समय आता है तो वह छलांग मैं कितनी बहादुरी और सफलता के साथ लगा सकता हूँ. હવે એ જોવાનું હતું કે જ્યારે વિમાન પરથી કૂદવાનો સમય આવે છે ત્યારે હું કેટલી બહાદુરી અને સફળતા સાથે કૂદું છું. आखिर वह दिन भी आया. છેલ્લે તે દિવસ પણ આવી ગયો. जब हमें विमान से छलांग लगानी थी, विमान में बैठे मज़े से खिड़की के बाहर झांकना एक बात थी और इतनी ऊंचाई पर से कूदना दूसरी. જ્યારે વિમાનમાં બેસ્યા હતા ત્યારે વિમાન પરથી છલાંગ લગાવતા પહેલાં કૂદતા પહેલાં વિમાનની બારીમાંથી ઝાંકવું એટલે કે અંદરથી જોવું તે ઘણું સરળ હતું, પણ ઊંચાઈ પરથી કૂદવું ખૂબ જ અઘરું છે. આ વાત જ આખી અલગ છે તેમ કહેવા માંગે છે. शुरू में कुछ समय तो डर लगता ही है. कूदती वखते शुरू तो थोड़ो समय डर लागे જ છે. लेकिन छलांग तो हमें लगानी थी પણ અમારે કૂદવાનું તો હતું જ. उसके लिए पूरे 1 महीने की ट्रेनिंग जो ली थी तेना માટે આખી 1 મહિનાની ट्रेनिंग લીધી હતી. आज हमारी परीक्षा आई थी. આજે અમારી પરીક્ષા હતી. हम सभी विमान में बैठे और विमान उड़ा. અમે બધા વિમાનમાં बैठा અને વિમાન ઉડ્યું. धीरे धीरे जमीन पर सारी चीज़ें छोटी होती जा रही थी. धीमे धीमे बधी જ વસ્તુઓ જમીન પરની નાની થતી જતી હતી. જમીન दूर होती जा रही थी और हम ऊपर उठते जा रहे थे. जमीन नानी थती હતી અને અમે ઉપર જતા હતા. हम सब काफ़ी उत्तेजित थे. અમે બધા ઘણા एक्साइटेड હતા, ઘણા उत्सुक હતા. विमान में बैठकर सब ऊपर तो आ गए थे, लेकिन अब नीचे जाने में हमें अपना कर्तव्य दिखाना था. અમે બધા વિમાનમાં બેસીને ઉપર તો આવી ગયા હતા, પણ ઉપર જતી વખતે અમે અમારું કર્તવ્ય, અમારો ખેલ દેખાડવાનો હતો. हमारी तैयारी भी पूरी थी. हमारी तैयारी पूरी હતી. વિમાન નિશ્ચિત ઊંચાઈ પર આ ચૂકા હતા. વિમાન નિશ્ચિત જે ઊંચાઈ હતી ત્યાં સુધી આવી પહોંચ્યું હતું. નક્કી કરેલી ઊંચાઈ સુધી પહોંચી ગયું હતું. अब हमें कूदना था. હવે અમારે કૂદવાનું હતું. मैं पूरी हिम्मत के साथ दरवाजे के पास गया. હું બધી જ હિંમત ભેગી કરીને દરવાજા પાસે ગયો. બહાર की तेज हवा दरवाजे पर भी महसूस हो रही थी. બહારની જે તેજ હવા એટલે કે ખૂબ જ ઝડપથી જે પવન ફૂંકાતો હતો તે અનુભવ થઈ રહ્યો હતો. मैं अपने पैराशूट और हेलमेट वगैरह के साथ एकदम तैयार था. हमारा पैराशूट और हेलमेट ने साथ एकदम तैयार હતો. जैसे ही गो की आवाज़ आई मुझे नीचे कूदना था. જેવી ગોનો અવાજ આવ્યો મારે નીચે કૂદવાનું હતું. अब मेरे दिमाग में छलांग लगाने के सिवाय और कुछ नहीं था. હવે મારા મગજમાં કૂદવા સિવાય કોઈ બીજો વિચાર ન હતો. પૂરા ધ્યાન ઉસી પર કેન્દ્રિત था. મારું બધું ધ્યાન છલાંગ લગાવવા એટલે કૂદવા ઉપર જ કેન્દ્રિત હતું. પલ પલ બીત रहा था. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. મેં બેસબ્રી से इंतजार कर रहा था. હું ઉતાવળથી તે રાહ જોઈ રહ્યો હતો. गो की आवाज़ आई और मैं चला. ગોનો અવાજ આવ્યો ને હું નીકળ્યો. દિલ જોર से धड़क रहा था. हृदय खूब જ फास्ट धड़की રહ્યું હતું. पृथ्वी रेत के एक बड़े मांडल की तरह दिख रही थी. पृथ्वी मोटा रेत એટલે કે રેતીના ઢગલા જેવી દેખાઈ રહી હતી. और मैं तेजी से नीचे जा रहा था અને હું ખૂબ જ ઝડપથી નીચે જઈ રહ્યો હતો. वह बड़ा ही अनोखा अनुभव था. તે ઘણો અલગ અનુભવ હતો. कुछ ही क्षण बीते थे कि मैंने पैराशूट खोल दिया. थोड़ो क्षण થઈ હતી, થોડો જ સમય વીત્યો તો મેં पैराशूट खोली દીધો. पैराशूट ऊपर उठा और छतरी की तरफ फैल गया. पैराशूट ऊपर ઊભું થયું અને છત્રીની જેમ બધે જ ફેલાઈ ગયું. इसके बाद मैं मजे से हवा में तैरता रहा था અને પછી હું ખૂબ જ આનંદિત થઈને હવામાં તરી રહ્યો હતો. अपने आप पर गर्व सा महसूस हो रहा था. મને મારા ઉપર ગર્વ થઈ રહ્યો હતો. मैं पृथ्वी के करीब आता जा रहा था. હું પૃથ્વીની કરીબ એટલે કે પૃથ્વીની નજીક આવી રહ્યો હતો. ऊपर से छोटी दिखने वाली पृथ्वी पर भी सभी चीज़ें धीरे धीरे बड़ी हो गई थी. જે નાની નાની પૃથ્વીની વસ્તુઓ દેખાતી હતી તે ધીમે ધીમે મોટી થવા લાગી હતી. જમીન કેવલ 8 મીટર ही नीचे थी. હવે 8 મીટર જેટલી જમીન दूर હતી મારાથી. मैंने अपने पैर सीधे कर लिए. मैं મારા પગ સીધા કરી દીધા. अब मैं जल्दी ही उन्हें ज़मीन पर रखने वाला था. હવે હું ઝડપથી જ હું તે વખત જમીન ઉપર મૂકવાનો હતો. कितना अच्छा होगा वह क्षण. તે ક્ષણ તે સમય ખૂબ જ સુંદર હતો, ખૂબ જ સારો હતો. और लो અને જુઓ मैं ज़मीन पर पहुंच गया. હું જમીન પર આવી ગયો. हमारे प्रशिक्षक और कई लोग आसपास खड़े थे. हमारा જે પ્રશિક્ષક હતા જેમને તાલીમ આપી છે તે
અને બીજા અન્ય લોકો हमारी आजू-बाजू ઊભા હતા। मुझे और मेरे साथियों को बधाई देने के लिए મને અને મારા જે સાથી મિત્રો હતા જેઓને પેરા શૂટિંગ કરી હતી, આજે પેરાગ્લાઇડિંગ કરી હતી, પેરા ટ્રુપિંગ કરી હતી, તેમને બધાઈ આપી એટલે પ્રોત્સાહન આપ્યું। साथियों को मेरा जय हिंद, બધા જ મારા જે સાથીઓ છે તેમને જય હિન્દ। આપકા રાકેશ પ્રધાન, એટલે કહે છે કે તમારું રાકેશ પ્રધાન, યાદ રાખજો આ લખ્યું છે કોણે? રાકેશ પ્રધાને લખ્યું છે। અને શેની માહિતી છે? તેમના પેરાગ્લાઇડિંગના અનુભવની વાત કરી છે।